નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ફિઝિક્સ ફોર હેલ્થ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર બે ટોપિક કવર કરવા જઈ રહ્યા છીએ. એક કુલમનો નિયમ સદિશ સ્વરૂપે અને બીજો સંપાત પાળવાનો સિદ્ધાંત, અને એના ઉપરના સારા એમસીક્યુ આજે આપણે સોલ્વ કરીશું. તો સ્ટાર્ટ કરીએ. કુલમનો નિયમ સદિશ સ્વરૂપ માટે એકદમ સિમ્પલ નિયમ વિદ્યાર્થી મિત્રો છે. તમારે બોર્ડ માટે ક્યારેક થિયરી પૂછી શકે, પરંતુ એમસીક્યુ માટે કન્સેપ્ટ તમારો ઉપયોગી છે. તો જોઈએ આપણે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. એક કામ કરી વિદ્યાર્થી મિત્રો, ધારો કે મારી પાસે અહીંયા બે વિદ્યુતભારો છે એક્સ વાય સમતલની અંદર. આ એક્સ છે અને આ વાય, બરાબર? તો એક્સ વાય સમતલની અંદર આપણે બે વિદ્યુતભારો લઈએ વિદ્યાર્થી મિત્રો. એક આપણે Q1 લઈએ. અહીંયા શું છે આપણું કે Q1, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છે Q2 છે. ધારો કે આ જે Q1 છે એનું અંતર, આ ઉગમ બિંદુ વિદ્યાર્થી મિત્રો R1 લઈએ આપણે. તો આ અંતર છે R1. આ R1 શું બતાવે છે? Q1નો સ્થાન સદિશ બતાવે છે. Q2ની વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો આ કેટલા અંતરે છે? તો કે આ R2 અંતરે છે. તો R2 અને R1 વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે Q1 અને Q2ના સ્થાન સદિશ તમને આપે છે. લખો તો લખી શકાય કે ભાઈ R1 સદિશ અને R2 સદિશ એ અનુક્રમે Q1 અને Q2ના સ્થાન સદિશ છે, બરાબર? ઓકે. તો અહીંયા બે વિદ્યુતભાર લીધા આપણે, Q1 અને Q2. એકનું અંતર R1 છે, બીજાનું અંતર કેટલું છે? R2. હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જો બે વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે શું લાગે? કુલંબીય બળ લાગે. આ કુલંબીય બળ આકર્ષણ અથવા તો અપાકર્ષણ પ્રકારનું હોઈ શકે છે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, આ Q1 અને Q2 બંને કેવા છે? સજાતીય છે. જો સજાતીય બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ લાગશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે Q1 ઉપર બળ કોણ લગાવે, બરાબર? એ તો વસ્તુ ખબર પડી ગઈ આપણને કે આ બંને વચ્ચે બળ લાગશે, અને તમને એ પણ ખબર છે કેટલું બળ લાગે. તો કે F બરાબર કે Q1 Q2 અપોન R². છેલ્લા વિડીયોની અંદર આપણે ઇક્વેશન લખ્યું હતું કે જ્યારે મારી પાસે બે વિદ્યુતભારો હોય, એક ઉપર ચાર્જ Q1 હોય, એક માટે Q2 હોય, અંતર R હોય, તો પછી બળ કેવી રીતે શોધી શકાય છે? તો કે K Q1 Q2 પર R² વડે શોધી શકાય છે. તો અહીંયા એક Q1 છે, એક Q2 છે, આમની વચ્ચેનું અંતર આપણે એક લાઈન ખેંચી લઈએ આ પ્રમાણે, બરાબર? આ અંતર ધારો કે R હોય તો પછી કેટલું બળ લાગે? તો કે K Q1 Q2 પર R² તમને બળ મળી રહેશે. સારું. હવે એક કામ કરી વિદ્યાર્થી મિત્રો, જો ધ્યાનથી જોઈએ તો આ Q1 વિદ્યુતભાર ઉપર કોણ બળ લગાવે? તો કે આ Q2 લગાવે, બરાબર? સિમ્પલ કન્સેપ્ટ છે કે ભાઈ આની ઉપર બળ કોણ લગાવે? Q2 લગાવે. આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. તો આ પોતે વિદ્યાર્થી મિત્રો ક્યાં જાય? દૂર જાય કે નજીક આવે? તો અપાકર્ષણ મતલબ દૂર જશે. તો એનો મતલબ કે આ જે રેખા આપણે એક્સટેન્ડ કરીશું આ પ્રમાણે. તો અહીંયા આપણે લખીશું F12 લખીશું વિદ્યાર્થી મિત્રો. સિમ્બોલમાં ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ભાઈ F12 કોને કહેવાય, F21 કોને કહેવાય. તો F12 મતલબ હું અહીંયા લખું છું F12. આનો મતલબ આવશે કે પ્રથમ વિદ્યુત ભાર પર લાગતું બળ કોના કારણે? તો કે બીજા વિદ્યુત ભારને કારણે. તો એ વિદ્યાર્થી મિત્રો F12 મતલબ આવશે પહેલા ઉપર લાગતું બળ કોણ લગાવે? આ Q2 લગાવે છે, તો આપણે F12 લખીશું. અપાકર્ષણ છે તો આ બંનેને જોડતી રેખાને જ આપણે આગળ એક્સટેન્ડ કરી દેવાની, બરાબર? સારું, ચલો હવે Q2ની વાત કરો. આની ઉપર કોણ બળ લગાવી વિદ્યાર્થી મિત્રો? આ Q1 લગાવશે. આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. તો Q2 ક્યાં જાય? તો કે એનાથી દૂર જશે. તકલીફ ક્યાં પડે કે દૂર કઈ બાજુ? તો જે પ્રમાણે અહીંયા આપણે એ જ લાઇનની રેખામાં આગળ આપણે એને બતાવ્યું છે, અહીંયા પણ એ જ કરવાનું. આપણે આને આગળ એક્સટેન્ડ કરી દેવાનું. હું તમને સમજાવું છું. આને આપણે આગળ એક્સટેન્ડ કરી દેવાનું. આને લખાય F21 લખાય વિદ્યાર્થી મિત્રો. શું લખાય? F21. તો અહીંયા F21 શું લખાય? F21 તો અહીંયા લખાય બીજા વિદ્યુતભાર પર લાગતું બળ કોના કારણે? પ્રથમ વિદ્યુતભારને કારણે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે બળ મળ્યા, F12 અને F21. કુલમનો નિયમ આપણે ગયા વિડીયોની અંદર દેખ્યો હતો અદિશ સ્વરૂપમાં.
અચ્છા, અદિશ સ્વરૂપ આપણે શું જોયું કે ધારો કે મારી પાસે બે વિદ્યુતભાર હોય, એક Q1 છે, એક Q2 છે, અંતર કેટલું હોય, R હોય, તો આમનું જે લાગતું બળ કેટલું આવે તો કે K Q1 Q2 અપોન R² આવે. આ અદિશ સ્વરૂપ મતલબ મૂલ્ય છે. હવે આની અંદર આપણે સદિશ સ્વરૂપ જોવાનું છે. તો સદિશ મતલબ વિદ્યાર્થી મિત્રો શું આવશે, દિશા જોવી પડે. બળની દિશા ક્યાં આવે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બે વિદ્યુતભારો વચ્ચે જે લાગતું બળ હોય એની દિશા તે બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય છે. ફરતી અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, આની ઉપર કોણ બળ લગાવે વિદ્યાર્થી મિત્રો તો Q2 લગાવે. તો Q1 ક્યાં જાય તો કે દૂર કે નજીક, તો દૂર જશે અપાકર્ષણના કારણે, પણ ક્યાં દૂર, કઈ બાજુ, આ બાજુ આવશે, આ બાજુ આવે, આ બાજુ આવે. તો ધ્યાનમાં રાખવાનું કે જે બંનેને જોડતી રેખા હોય ને એ રેખા ઉપર જ આપણે અહીંયા બળ બતાવવાનું. તો જો એ આ બાજુ આવશે તો આને લખાય F12 લખાવી વિદ્યાર્થી મિત્રો, આપણે દિશા બતાવી આના ઉપર લાગતું બળ. હવે જો અહીંયા તમે વિચાર કરો, આ Q2 ઉપર કોણ બળ લગાવે તો Q1 લગાવે. તો Q2 ક્યાં જાય, દૂર જાય. કઈ દિશામાં તો કે તેમને જોડતી રેખાની દિશામાં જ બળ લાગે. એનો મતલબ કે આ જે દિશા મળશે આ બાજુ એ શું મળશે આપણે F21ની દિશા મળે. ક્લિયર? હજી એક કામ કરો, એક Q1 અહીંયા લઈએ આપણે, Q2 અહીંયા છે, એમની વચ્ચે અંતર ધારો કે R છે. ચલો F12ની દિશા બતાવો, F12ની દિશા બતાવો. તો F12 મતલબ આના ઉપર લાગતું બળ, Q1 ઉપર લાગતું બળ કોના કારણે, Q2ના કારણે. ક્યાં આવશે, તેમને જોડતી રેખા એ દિશામાં જ આવશે. તો અપાકર્ષણ થાય તો અહીંયા આવશે F12. કન્સેપ્ટ ક્લિયર થાય છે, ખબર પડે છે? અચ્છા, હવે જો વિદ્યાર્થી મિત્રો આ Q2 પર બળ લગાવશે કોણ, Q1. તો Q2 ક્યાં જશે તો કે તેમને જોડતી જે રેખા હોય એ દિશામાં જ બળની દિશા આવે. તો અહીંયા F21 આવે. તો કન્સેપ્ટ કદાચ ક્લિયર થઈ ગયો હશે કે દિશા કેવી રીતે બતાવવાની. જે બંને પર જોડતી રેખા હોય એ રેખા ઉપર જ બળની દિશા આવે. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી જુઓ તમે, આ Q1 ઉપર કોણ બળ લગાવે, Q2 લગાવે. તો Q1 ક્યાં જાય, દૂર જાય. તો જો આ દિશા કોની, F12ની. બરાબર? ચાલો અહીંયા જો આ Q2 ઉપર કોણ બળ લગાવે તો Q1 લગાવે. Q2 ક્યાં જાય, દૂર, આ દિશામાં. જો શું લખાય, F21 લખાય. તો બસ આમાં તમે કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા, F12 કોને કહેવાય અને F21 કોને કહેવામાં આવે છે. હવે જો જરા આપણે એનું મૂલ્ય લખવું છે. F12 લખીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો F12 લખાય કેવી રીતે, F12 શું છે, પ્રથમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ કોણ લગાવે, બીજો વિદ્યુતભાર. તો લખવાની મેથડ જુઓ, આ સદિશ સ્વરૂપ છે. સદિશની અંદર બે વસ્તુ આવે, એક આવે મૂલ્ય આવે, બીજું શું આવે, દિશા આવે. તો આનું મૂલ્ય કેટલું તો તમને ખબર જ છે, K Q1 Q2 અપોન R². R મતલબ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર. હવે આને લખવાની મેથડ વિદ્યાર્થી મિત્રો જુઓ, આને તમે R12નું મૂલ્ય પણ લખી શકો છો. બરાબર? R12 આમની વચ્ચેનું અંતર, અથવા તો વિદ્યાર્થી મિત્રો R21 પણ લખી શકાય છે. બરાબર? અંતર છે વિદ્યાર્થી મિત્રો બંને સમાન આવશે. ધારો કે અહીંથી 5 મીટર હોય તો અહીંથી પણ કેટલા આવશે, 5 મીટર આવે. એનો મતલબ કે જે આ અંતર છે Q1 અને Q2નું અંતર છે એના વિદ્યાર્થી મિત્રો તમે R12 પણ લખી શકો છો, R12 પણ લખી શકો છો, અથવા તો એને R21 પણ લખી શકાય છે અને એને આપણે R કહી શકીએ. અંતર તો સમાન જ હોય ને. અહીંથી 5 મીટર હોય, Q1થી આ 5 મીટર હોય, તો Q2થી પણ આ કેટલું હશે, 5 મીટર જ હશે. તો આ જે અંતર છે એને શું લખાય, R12 લખાય અથવા R21. આપણે સ્ટાન્ડર્ડ 11થની અંદર જે સદિશ ચેપ્ટર આવે છે એમાં આ બધી આપણે ચર્ચા કરેલી છે. બરાબર? ચલો તો F12 માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે K Q1 Q2 પણ R². આ એનું મૂલ્ય છે. દિશા આપણે લખીશું તો દિશા માટે આવશે R². શું આવશે, R². હવે જુઓ અહીંયા આપણે F12 છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું 12 લખીશ અને અહીંયા પણ શું લખીશ, 12 લખીશ. આનો મિનિંગ તમે શું નીકાળશો, F12 મતલબ 2 થી 1 તરફની દિશા. જો આ F12ની દિશા કઈ બાજુ છે, આ બાજુ છે. સમજો F12ની દિશા ક્યાં છે, આ બાજુ. આ બાજુ મતલબ ક્યાં, 2 થી 1, 2 થી
એક તરફની દિશા એટલે અહીંયા લખાય R12 2 થી 1 બરાબર અને અંતને તમે R12 લખો અથવા 21 લખો એક જ કહેવાય તો આપણે અહીંયા R12 લખ્યું છે તો આને કહેવાય મૂલ્ય આ એની દિશા F12 ને તમે સદિશ સ્વરૂપે R ને લખી શકો છો F12 ને તમે R તે લખી શકો છો ક્લિયર હવે થોડું એક સ્ટેપ આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આ R12 ને કેવી રીતે લખાય તો તમને ખબર છે કે જો R કેપ હોય તો R કેપને આપણે આ રીતે લખીએ છીએ કે R સદિશ ભાગ્યા એનું મૂલ્ય તો એ પ્રમાણે R12 ને કેવી રીતે લખાય એને લખાય વિદ્યાર્થી મિત્રો R1 સદિશ માઇનસ R2 સદિશ ભાગ્યા એનું મૂલ્ય R1 માઇનસ R2 થોડું સદિશનું ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે R1 માઇનસ R2 સદિશ બરાબર અચ્છા તો વિદ્યાર્થી મિત્રો આને લખી શકાય R1 માઇનસ R2 ડિવાઈડ કરો આ તો અંતર છે R1 માઇનસ R2 મતલબ શું આપે છે આ અંતર આપે છે તો એને તમે R12 લખી શકો છો ક્લિયર ખબર પડે છે હવે કામ કરીએ આપણે આ કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો આપણને F12 શું મળે તો કે F12 બરાબર K Q1 Q2 અપોન R12 સ્ક્વેર અને આને કિંમત અહીંયા મૂકી દો જરા આને લખાય R1 સદિશ માઇનસ R2 સદિશ ભાગ્યા R12 લખી શકાય હવે જો અહીંયા R12 સ્ક્વેર છે અહીંયા R12 છે તો ક્યુબ થઈ જશે તો F12 કેટલા મળે આપણને તો K Q1 Q2 અપોન R12 ક્યુબ અહીંયા આવશે R1 માઇનસ R2 તો વિદ્યાર્થી મિત્રો આપણે આ F12 શોધી કાઢ્યું આને સમીકરણ 1 આપી દઈશ બરાબર આનો મતલબ પહેલા ઉપર લાગતું બળ બીજાના કારણે ક્લિયર હવે વાત કરીએ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચલો નિકાળ દઈએ અહીંયા આપણે લખીશું F21 मतलब कि बीजा ऊपर लागतु बळ बीजा विद्युत भार ऊपर लागतु बळ कोना कारणे प्रथमना कारणे सेम कन्सेप्ट है बस आ ज रीते तमारे रिपीट करवानुं छे जो पहला आपणे मूल्य लखीशुं पछी दिशा आवशे तो मूल्य विद्यार्थी मित्रों शुं आवशे तो कि K Q1 Q2 अपॉन R स्क्वेर आनुं मूल्य दिशा शुं लखाय विद्यार्थी मित्रों R कैप पण क्यांथी क्यां आवशे तो कि 2 थी सॉरी 1 थी 2 शुं आवशे जो आ F2 दिशा क्या है 1 થી 2 है 1 થી 2 एनो मतलब कि अहींया आवशे F21 तो त्यां R21 लखी देवानुं इन शॉर्ट तमे आटलुं याद राखी लो कि जो 12 होय तो 12 लखी देजो बंने जग्याए जो 21 होय तो अहींया पण 21 अने आ तो अंतर छे आने पर 21 के 12 लखी शकाय छे बराबर फरती रिपीट करूँ कि जो अहींया 12 होय तो R12 लखो अने अहींया R12 कैप लखो अने जो F21 अहींया जो बीजा ऊपर लागतु बळ प्रथमना कारणे अहींया 21 लखो अने अहींया 21 लखो मीनिंग आवो छे कि जो R12 होय तो 2 થી 1 तरफनी दिशा 2 થી 1 तरफनी अने जो 21 होय तो 1 થી 2 तरफनी दिशा तमने मळे बस हवे सिंपल छे अहींया तमे R21 ने रिप्लेस करी शकशो तो R21 विद्यार्थी मित्रों शुं आवशे R2 सदिश माइनस R1 सदिश भाग्या एनुं मूल्य लखीए आपणे R2 सदिश माइनस R1 सदिश ऊपर सदिश भले एम नाम रह्યું तो R2 माइनस R1 डिवाइड आ तो पाछुं अंतर आवशे विद्यार्थी मित्रों शुं लखाय R21 लखाय अथवा तो R12 लखी शकाय छे मूल्य छे 12 पण लखाय ने 21 पण लखाय क्लियर चलो तो माटे आ किंमत આપણે અહીંયા પાછી મૂકી દઈએ તો F21 સદિશ વિદ્યાર્થી મિત્રો મળશે આપણને K Q1 Q2 अपॉन R21 स्क्वेर અને આની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે તો શું આવશે તો કે R2 માઇનસ R1 अपॉन R21 તમને મળી રહેશે હવે જો અહીંયા સ્ક્વેર છે અહીંયા 1 છે તો ક્યુબ થશે તો F21 સદિશ વિદ્યાર્થી મિત્રો મળશે આપણને K Q1 Q2 अपॉन R21 स्क्वेर इंटू R2 माइनस R1 अहींया आवशे क्यूब लखी दी डायरेक्ट चलो तो अहींया क्यूब आपणे अहींया लखी दीए तो R21 क्यूब बराबर ओके तो आ आपणे मळशे F21 सदिश आ F12 आ F21 तो आने समीकरण 2 आपी दीए चलो आने समीकरण नंबर 2 आपी दीए
ધ્યાનથી જુઓ તો મૂલ્ય તો સમાન જ છે. જુઓ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, અહીંયા આપણે આર ક્યુબ કર્યું છે કારણ કે અહીંયા પર સદિશ લખ્યું છે. તો જો કે Q1 Q2 અપોન R12 ક્યુબ છે, અહીંયા 21 ક્યુબ છે, આ સદિશ છે. આવડશે? હવે જરા એક સ્ટેપ આગળ જઈએ. આમાંથી માઇનસને કોમન લો જરા, આમાંથી માઇનસને કોમન લો વિદ્યાર્થી મિત્રો, તો F21 શું મળે આપણને? તો F21 બરાબર, જો મૂલ્યમાં કોઈ ચેન્જ ના આવે, Q1 Q2 અપોન R21 ક્યુબ, પણ જો માઇનસ કોમન લઉં તો આ દિશામાં ચેન્જ થઈ જાય, એનો મતલબ અહીંયા આવશે R1 સદિશ માઇનસ R2 સદિશ. શું કર્યું આપણે? આમાંથી માઇનસને કોમન લીધું છે. અચ્છા, તમને ખબર છે કે આ અંતર છે, તો R21 ને આપણે R12 પણ લખી શકીએ છીએ, અંતર છે. તો વિદ્યાર્થી મિત્રો F21 આપણને શું મળે? તો F21 આપણને મળશે કે માઇનસ તો છે જ, કે Q1 Q2 અપોન 21 ની જગ્યાએ R12 ક્યુબ લખી દઈએ. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? R1 માઇનસ R2. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. સમીકરણ નંબર 3 આપી દઈએ. તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જુઓ, સમીકરણ 1 અને 3 બંને જો સમાન મળે છે, પણ અહીંયા માઇનસ આવે, અહીંયા માઇનસ છે નહીં. તો આને હું દૂર કરીને શું લખી શકું છું? તો કે F12 લખી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું કે F21 સદિશ બરાબર માઇનસ F, ચલો આની જગ્યાએ શું લખી શકાય? F12 લખી શકાય છે. તો આ એક અગત્યનું રિઝલ્ટ આપણને સાબિત કર્યું કે બંને બળો F12 અને F21 ના મૂલ્યો સમાન. જો આ મૂલ્ય જો કે Q1 Q2 અપોન R ક્યુબ, કે Q1 Q2 અપોન R ક્યુબ, કારણ કે આ બંને આ તો સમાન છે. તો મૂલ્ય સમાન, દિશા જો, દિશા માઇનસ મતલબ દિશા વિરુદ્ધ છે. આનો મતલબ એવું થયું વિદ્યાર્થી મિત્રો કે જેટલું મૂલ્ય F12નું છે એટલું જ મૂલ્ય F21નું છે. જેટલું મૂલ્ય F12નું છે એટલું કોનું છે? F21. પણ આનો મતલબ શું છે? દિશા વિરુદ્ધ છે. દિશા વિરુદ્ધ છે. અને મૂલ્ય કેવા? સમાન. મૂલ્ય કેવા છે? સમાન છે. તો બસ આજ આપણે એક સાબિતી જોવાની હતી કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એનો મતલબ Q1 જેટલું બળ Q2 ઉપર લગાવે એટલું જ બળ Q2 Q1 ઉપર લગાવશે, પરંતુ વિરુદ્ધ દિશામાં. જોઈ શકો છો F12 આ બાજુ છે, ધ્યાનથી જુઓ, F12 આ બાજુ છે તો F21 આ બાજુ છે. દિશા કેવી આવી? વિરુદ્ધ. મૂલ્ય કેવા તમને મળ્યા? સમાન મળ્યા. તો આ તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ થઈ ગયો. તો આ જે કુલમ્બનો નિયમ છે સદિશ સ્વરૂપ, એ ન્યૂટનના ત્રીજા નિયમને ફોલો કરે છે. આવડશે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. તો ધ્યાનથી તમે એકવાર થિયરી જોઈ લો, એના પછી નેક્સ્ટ આપણે ટોપિક જોવો છે સંપાતપણાનો સિદ્ધાંત. તો નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત કન્સેપ્ટ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે ધ્યાનમાં રાખીશું. જોઈએ શું કહેવા માગે છે સંપાતપણાનો સિદ્ધાંત. ધારી લો કે મારી પાસે એક કરતાં વધારે વિદ્યુતભારોનું એક તંત્ર તમને આપ્યું છે અને તંત્રની અંદર હંમેશા એક કરતાં વધારે વિદ્યુતભાર આવે. ધારો કે અહીંયા એક વિદ્યુતભાર છે Q1 વિદ્યાર્થી મિત્રો, બરાબર. એક બીજો આપણે વિદ્યુતભાર લઈ લઈએ, એ આપણે લઈએ અહીંયા Q2 લઈએ, બરાબર. અને એક આવે Q3. ચલો 3 વિદ્યુતભારોથી બનતું આપણે તંત્ર લીધેલું છે. હવે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે સમજીએ. ધારો કે જે Q1 છે એનું અંતર ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે છે, તો R1 શું આવશે? Q1નું સ્થાન સદિશ આવશે. Q2 કેટલા અંતરે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંથી R2 અંતરે છે, તો R2 શું આવે વિદ્યાર્થી મિત્રો? Q2નું સ્થાન સદિશ. અને અહીંયા વાત કરીએ Q3, તો અહીંથી કેટલું દૂર જવાનું? તો કે R3 દૂર જવાનું, તો R3 શું મળશે? Q3નો સ્થાન સદિશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે R1, R2 અને R3 એ અનુક્રમે Q1, Q2 અને Q3 વિદ્યુતભારના સ્થાન સદિશો છે. હવે એક કામ કરીએ, આપણે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળનું મૂલ્ય શોધવું છે. ધારી લો કે Q2 ઉપર લાગતું બળ આપણે શોધવું છે. તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો Q2 ઉપર કોણ બળ લગાવે? તો કે બાકીના વિદ્યુતભાર લગાવે, જેટલા પણ વિદ્યુતભાર હોય એટલા લગાવે. આપણી પાસે બે વિદ્યુતભાર છે, એક Q1 છે, એક Q3 છે. તો બંને વિદ્યુતભારો આની ઉપર બળ લગાવે.
જો આ ના હોત તો વિદ્યાર્થી મિત્રો તો આમની વચ્ચે બળ લાગે, જો Q1 ના હોત તો Q2 અને Q3 વચ્ચે બળ લાગે, પરંતુ અહીંયા બંને હાજર છે, એનો મતલબ Q2 ઉપર Q1 અને Q3 બંને બળ લગાવે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો Q1 ઉપર કોણ બળ લગાવે તો કે Q2 અને Q3 લગાવે, અને જો Q3 ની વાત કરો તો Q3 ઉપર કોણ બળ લગાવે, Q1 અને Q2 બંને જણા અહીંયા બળ લગાવશે. બરાબર. હવે કામ કરીએ, કોઈ પણ એક ઉપર બળનું મૂલ્ય શોધી કાઢીએ. તો આની ઉપર લાગતું બળ એક Q1 વડે અને Q3 વડે એ આપણે શોધી કાઢો તો બસ એ જ આપણો થશે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તંત્રની અંદર અથવા તો આપણી પાસે એક કરતાં વધારે વિદ્યુતભારો હોય ત્યારે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ, કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું હોય તો જે બાકીના વિદ્યુતભારો એની ઉપર જે બળ લગાવે છે એના સદિશ સરવાળા જેટલું હોય છે. તો Q2 ઉપર લાગતું બળ શોધી વિદ્યાર્થી મિત્રો, Q2 પર એક નાનો કન્સેપ્ટ તમારે વિદ્યાર્થી મિત્રો સમજવાનો છે. લાગતું બળ, Q2 પર લાગતું બળ, ચલો આના પર કોણ બળ લગાવશે, Q1 લગાવશે. તો અહીંયા લખી શકાય F2 બરાબર, લખવાની મેથડ જુઓ જરા, અને લખાય F21 પ્લસ F23. શું લખાય ને, F21 પ્લસ F23. 21 મતલબ બીજા ઉપર લાગતું બળ, કોના કારણે, પહેલાના કારણે. 23 મતલબ બીજા ઉપર લાગતું બળ, કોના કારણે, ત્રીજાના કારણે. બરાબર. સારું, ચલો તો માટે F2 બરાબર આ F21 કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો, તો હમણાં જ આપણે શીખ્યા, આને લખાય K Q1 Q2 અપોન અંતર કેટલું લખાશે R21 સ્ક્વેર, અને અહીંયા લખાય R21 કેપ. બરાબર. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો F23 કેવી રીતે લખી શકાય તો કે K Q2 Q3, કારણ કે 2 અને 3 વચ્ચે લાગતા બળની આપણે વાત કરી રહ્યા છીએ. ડિવાઈડ કરો, અહીંયા શું આવશે R23 સ્ક્વેર, અહીંયા લખાય R23 કેપ. બરાબર ને. અહીંયા 21 હોય તો 21 લખવાનું, 23 હોય તો 23 અને 23 આપણે લખી દેવાનું. એક સ્ટેપ હજી આપણે આગળ જઈએ તો માટે F2 સદિશ વિદ્યાર્થી મિત્રો કેટલા મળે આપણને તો K Q1 Q2 અપોન અહીંયા લખાય R21. હવે જો અહીંયા હું સ્ક્વેરની જગ્યાએ હું ક્યુબ લખું છું, સ્ક્વેરની જગ્યાએ હું ક્યુબ લખું છું, તો આને આપણે સદિશ સ્વરૂપે લખી દેવાનું R2 સદિશ માઇનસ R1 સદિશ. પછી પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ પ્રમાણે લખીએ આપણે K Q2 Q3 ડિવાઈડ કરો, ચલો આને શું લખાય R23. અહીંયા જો ક્યુબ લખું છું તો અહીંયા શું લખાય છે R2 માઇનસ R3 સદિશ. બસ આ જ આપણો સંપાતપણાનો સિદ્ધાંત છે જે આપણે સમજવાનો છે. કન્સેપ્ટ એવું કહેવા માગે છે કે આની ઉપર કેટલું બળ લાગે તો કે એક Q1 લગાવશે, એક Q3 લગાવશે, બંને બળોનો આપણે સરવાળો કર્યો છે, સદિશ સરવાળો કર્યો છે. ક્લિયર છે. હવે દિશા ધ્યાનથી સમજો, દિશા કેવી રીતે શોધી શકાય. જો આમને જોડતી રેખા, બરાબર, બંને વિદ્યુતભાર જોડતી રેખા, અને તમે R12 લખો તોય સાચું, R12 લખો તોય સાચું, અથવા તમે શું લખી શકો R21 પણ લખી શકાય છે. બરાબર, કોઈ પણ લખાય, 12 કારણ અંતર છે એટલા માટે, તો 12 લખાય અથવા તો 21 લખી શકાય છે. અચ્છા, જુઓ તો આપણે આના ઉપર બળ શોધવું છે, તો બળની દિશા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, આના ઉપર લાગતું બળ હંમેશા બળની દિશા ક્યાં હોય, બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય. બરાબર છે. સારું, તો અહીંયા તમે જુઓ તો આના ઉપર લાગતું બળ અપાકર્ષણ છે આના કારણે, તો આને આપણે આગળ એક્સટેન્ડ કરી દેવાનું, તો અહીંયા લખાય F21. શું લખાય F21. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ બંને વિશે વાત કરો તો આને પણ જોડી દઈએ આપણે, આ બંનેને જોડતી રેખા Q2 અને Q3 ને જોડતી રેખા. હવે આ પોતે ક્યાં જશે, આપણે Q2 પર શોધવાનું છે, તો Q2 ક્યાં જશે તો અપાકર્ષણના કારણે દૂર જશે. તો બળની દિશા ક્યાં આવશે તો કે તેમને જોડતી રેખા પર, અપાકર્ષણના કારણે દૂર જાય, એનો મતલબ કે આ જે દિશા આવશે, આ દિશા એ કોની દિશા આવશે F2, કોના કારણે 3 ના કારણે, F23 સદિશ. તો અહીંયા બે સદિશને આપણે દિશા બતાવી, એક મળ્યું F21 સદિશ અને બીજું શું મળ્યું આપણને F23 સદિશ આપણને મળ્યું. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે બે સદિશ છે, એક સદિશ અહીંયા છે F21 સદિશ, બરાબર, અને એક સદિશ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો F23 સદિશ.
હવે આનું પરિણામે કેવી રીતે શોધી શકાય તો એના માટે આપણે સદિશોના સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો. બે નિયમ છે, યાદ કરો, એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો આના વચ્ચે કોઈ એંગલ હોય તો એને આપણે ધ્યાનમાં લેવું પડશે. તમને વેક્ટર યાદ કરાવું. સદિશની આપણે એવું શીખેલા છીએ કે આ સદિશ એ હોય, આ સદિશ બી હોય અને જો આમની વચ્ચે એંગલ થીટા હોય તો આમની વચ્ચે જે પરિણામી બળ મળશે, જે ઓબ્વિયસલી તમને અહીંયા મળશે, એનું મૂલ્ય કેવી રીતે આપણે શોધતા હતા યાદ કરો તો કે અંડરરૂટ a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. જ્યાં થીટા શું છે વિદ્યાર્થી મિત્રો? આ બંને સદિશ વચ્ચેનો ખૂણો. તો આ એનું મૂલ્ય તમને આપશે, આ એની દિશા આપશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બે સદિશ તમને આ પ્રમાણે મળશે તો એનો સરવાળો કેવી રીતે કરવો આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરતા હતા. બરાબર. અહીંયા તમે ઇક્વેશન તમે આનો ઉપયોગ કરતા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ લો જરા, સંપાતવાનો સિદ્ધાંત સિમ્પલ છે. આના ઉપર લાગતું બળ શોધવું હતું તો એક મળશે F21 હતું, એક F23. આ થોડું આપણે મેથેમેટિકલ સ્ટેપ લખ્યા છે. કન્સેપ્ટ સિમ્પલ છે કે એક બળ F21 આ બાજુ લાગે, એક અહીંયા લાગે. તો સદિશનો જે પરિણામી મળશે એ બંનેની વચ્ચે ક્યાંક તમને અહીંયા મળી રહેશે, અહીંયા મળશે. કેવી રીતે શોધી શકાય? આ સૂત્ર મારફતે શોધી શકાય છે. ક્લિયર? નોટ ડાઉન કરી લો. પછી આના ઉપરના અગત્યના આપણે રિઝલ્ટ લખી દઈએ એ તમારે નીટ અને જી માટે ખૂબ જ અગત્યના રહેશે. તો એકવાર તમે વિડીયોને પોઝ કરીને આ તમે નોટ બનાવી દો. તો નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છેલ્લી રિઝલ્ટ લઈને આવ્યા એનો આપણે ઉપયોગ કરીએ. તો ઇમ્પોર્ટન્ટ છે, તમારે નીટ અને જી માટે કન્સેપ્ટ છે, ઉપયોગી છે. જો જરા ધ્યાનથી. ધારો કે મારી પાસે અહીંયા કોઈ કણ છે અને આ કણ ઉપર બે બળ લાગે છે, એક F1 અને એ જ દિશામાં એક બીજું બળ લાગે છે, એ જ દિશામાં વિદ્યાર્થી મિત્રો F2. તો પરિણામી બળ આના પર કેટલું લાગશે તો કે F1 પ્લસ F2. જો અહીંયા સમજો, આ એક બ્લોક છે, બરાબર, એમ દળનો. અહીંયા હું બળ લગાવું છું F1 અને અહીંયા બળ લગાવું છું F2. તો કુલ બળ કેટલું લાગે? ધારો કે આ 5 ન્યૂટન છે અને આ પણ 5 ન્યૂટન છે. તો બંને આપણે ટોટલ જોઈએ તો આના ઉપર કેટલું બળ લાગે તો તમે કહેશો 10 ન્યૂટન. કેમ? સિમ્પલ સરવાળો કર્યો. તો તમને ખ્યાલ છે કે જો બે સદિશ એક જ દિશામાં હોય, જો બે સદિશ એક જ દિશામાં હોય તો તમે એનો સિમ્પલ સરવાળો કરતા હો છો. અચ્છા, હવે આપણે જો રિઝલ્ટ કે વિદ્યાર્થી મિત્રો લખીએ તો કેવી રીતે લખી શકાય સમજો જરા. દરેક મારી પાસે બે સદિશ છે. પહેલો પોઈન્ટ, આ એક સદિશ A છે અને આ એક સદિશ B છે. જો બંને એક જ દિશામાં હોય, અચ્છા એક જ દિશામાં, તો થીટા કેટલો વિદ્યાર્થી મિત્રો આવે? બંને વચ્ચેનો ખૂણો કેટલો આવે? તો 0 આવે. જો બંને એક જ દિશામાં હોય, બંને એક જ દિશામાં, થીટા કેટલો આવશે? 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો પરિણામી સદિશ તમે કેવી રીતે લખશો તો કે R બરાબર અંડરરૂટ A², મતલબ પહેલાના મૂલ્યનો વર્ગ, બીજા સદિશના મૂલ્યનો વર્ગ, 2AB cos થીટા. હવે થીટા વિદ્યાર્થી મિત્રો 0 લખીએ તો તમને ખબર છે શું મળશે? અહીંયા A² પ્લસ B² પ્લસ, ધારી લો કે અહીંયા બંને સદિશના મૂલ્ય સમાન છે. ધારો કે બંનેના મૂલ્યો સમાન છે. જો A બરાબર B હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે કામ કરીએ, આ બીને કાઢી નાખીએ તો શું આવશે? A² પ્લસ A² પ્લસ 2, અહીંયા જુઓ A² થીટા 0 cos 0. cos 0 વિદ્યાર્થી મિત્રો કેટલા આવે? 1 આવે. તો આનો આન્સર જુઓ કેટલા આવ્યા તો કે A² પ્લસ A² પ્લસ 2A². બરાબર. તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે અંડરરૂટ 4A². એનો મતલબ આન્સર આવશે 2A. કેટલો આન્સર આવશે? 2A. માની લો કે આ બંનેના મૂલ્યો સમાન છે અને એ કેટલા છે? 5 છે. આનું મૂલ્ય ધારો કે 5 ન્યૂટન છે અને બીજાનું મૂલ્ય પણ 5 ન્યૂટન છે. તો આન્સર કેટલો આવશે? 2 અને અહીંયા 5, 10 ન્યૂટન. આવી ગયો. સરવાળો કર્યો આપણે. બંને એક જ દિશામાં છે. ધારો કે એક કામ કરો, ચલો A અને B બંનેના મૂલ્યો છે 10 ન્યૂટન છે. બરાબર છે. અહીંયા એક બળ છે 10 ન્યૂટનનું, આ બિંદુ પર લાગી રહ્યું છે અને એ જ બિંદુ ઉપર બીજું એક બળ લાગ્યું છે 10 ન્યૂટનનું. તો ટોટલ બળ કેટલું લાગશે તો કે 20 ન્યૂટન. ક્લિયર? બરાબર. તો જ્યારે પણ બે સદિશ એક જ દિશામાં હોય, થીટા 0 આવે તો પરિણામી બળનું મૂલ્ય કેટલું આવે? 2A. ડબલ થઈ જાય. કેટલું આવે? ડબલ થઈ જાય. હવે બીજો પોઈન્ટ જુઓ જરા. ધારો કે બંને પ્રતિ સમાંતર હોય, બરાબર, એક એ આ બાજુ છે અને બીજો સદિશ આ બાજુ છે. બોલો થીટા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 180.
પાછું આપણે એ અને બીનું મૂલ્ય આપણે સમાન લઈશું, એ બરાબર બી લઈશું, તો આનું પરિણામી કેટલું આવે? તો વિદ્યાર્થી મિત્રો આમાં એક કામ કરીએ તો પરિણામી સદિશ લખાય અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બીની જગ્યાએ આપણે એ જ લખી દઈએ ડાયરેક્ટ, એ સ્ક્વેર પ્લસ 2ab, એ એમના એમ, બીની જગ્યાએ કેટલા આવશે તો કે એ આવશે સ્ક્વેર કોસ થીટા કેટલા વિદ્યાર્થી મિત્રો બંને સદિશો છે કેટલો ખૂણો છે 180. તો જો આનો આન્સર કેટલો આવશે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ 180 વિદ્યાર્થી મિત્રો કેટલા આવે -1, કોસ 180 કેટલા હોય -1 આવે, તો અહીં આવશે -2a સ્ક્વેર. અચ્છા તો કેટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો શૂન્ય થઈ ગયું, તો પરિણામ સદિશ કેટલો આવશે શૂન્ય. અને તમે સમજી પણ શકશો કે ધારો કે 5 ન્યૂટન આ બાજુ હોય અને 5 ન્યૂટન આ બાજુ બળ લાગે તો બંનેનું પરિણામી બળ કેટલું આવે શૂન્ય આવે. બસ એ જ કન્સેપ્ટ આપણે અહીંયા મેં તમને સમજાવ્યો. તો બે સદિશોના જો મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી મૂલ્ય કેટલું આવે શૂન્ય આવે. બંને એક જ દિશામાં હોય તો શું કરવાનું ડબલ કરી દેવાનું. ક્લિયર? સારું, ચલો હવે ત્રીજો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો જુઓ જરા. ત્રીજો, ધારો કે થીટા બંને વચ્ચે 60 તમને આપ્યો છે, કેટલો 60, તો એ વખત તમને પરિણામી સદિશ કેટલું મળે? ધારો કે અહીંયા આ એ સદિશ છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા આ બી સદિશ છે અને બંને વચ્ચે એંગલ કેટલો છે 60. ચલો તો હવે આનું પરિણામી સદિશનું મૂલ્ય કેટલું આવે એ આપણે શોધવું છે. તો ઇક્વેશન તૈયાર છે વિદ્યાર્થીઓ, તમે ટ્રાય કરો તમને આન્સર મળી રહેશે. તો અહીંયા લખીશું આપણે આર બરાબર અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ અને પાછું એ જ કન્ડિશન આપણે કામ કરી રહ્યા છીએ એ બરાબર બી, બંનેના મૂલ્યો કેવા લેવાના છે સમાન લેવાના છે. તો એ સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ થીટા કેટલા આવશે 60 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર મળશે 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ 60 1/2 થઈ જશે, 2 2 કેન્સલ, અહીંયા આવશે √3a સ્ક્વેર. તો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે √3a. યાદ રાખી લેવાનું કે જો બે સદિશના મૂલ્યો સમાન હોય, બંને વચ્ચેનો ખૂણો 60 હોય તો પરિણામી સદિશ કેટલું મળશે √3a, મતલબ કોઈ પણ એકનું મૂલ્ય. ક્લિયર? ચલો નંબર 4, થીટા ધારો કે વિદ્યાર્થી મિત્રો 90 છે. ચલો ફટાફટ શોધી કાઢો. ધારો કે એક સદિશ એ આ બાજુ છે, એક સદિશ બી આ બાજુ છે, બંનેના મૂલ્યો સમાન છે અને જો એંગલ 90 હોય તો પરિણામ સદિશનું મૂલ્ય કેટલું આવશે? તો એક કામ કરીશું ફરીથી વિદ્યાર્થી મિત્રો એ સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ 90 મૂકી દઈશું. કોસ 90 કેટલા આવે શૂન્ય આવે. તો છેલ્લું ટર્મ કેન્સલ થઈ જશે. તો અહીંયા કેટલા આવશે 2a સ્ક્વેર, કેટલા આવશે 2a સ્ક્વેર. તો અલ્ટિમેટલી આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો √2a. ડાયરેક્ટ અહીંયા આન્સર લખું છું તો એ વખતે આરનું મૂલ્ય મળશે આપણને √2a. અગત્યના રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનો ટ્રાય કરજો. એક છેલ્લું પોઈન્ટ લઈએ આપણે કે જો થીટાનું મૂલ્ય 120 હોય, બરાબર, થીટા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો 120 હોય. ચલો આને થોડું નોટ ડાઉન કરી લેજો, પછી હું આગળ કન્ટિન્યુ કરું. ઓકે, ચલો આને હું નિકાળ દઉં છું. યાદ રાખજો બંને સમાન દિશામાં, થીટા 0 2a આવશે. ચલો આને નિકાળ દઈએ. તો જો જ્યારે થીટા 120 હોય વિદ્યાર્થી મિત્રો એનો મતલબ કે એક સદિશ આ બાજુ છે અને એક બીજો સદિશ અહીંયા આવશે. બી એંગલ કેટલો વિદ્યાર્થી મિત્રો 120 હોય, બરાબર. તો પરિણામ સદિશનું મૂલ્ય કેટલું આવશે? તો અહીંયા લખાય આર સદિશનું મૂલ્ય અંડરરૂટ, પાછું જુઓ તમે કે એ અને બીનું મૂલ્ય આપણે સમાન રાખીએ છીએ, બરાબર. બંને કેવા છે સમાન છે. એ બરાબર બી માટે વાત કરીએ તો તે તો ટ્રાય કરજો. શું આવશે અંડરરૂટ a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ થીટા કેટલા મૂકશો તમે 120. તમને ખબર છે મિત્રો કે કોસ 120 કેટલા આવે -1/2 આવે. કેટલા આવે -1/2 આવશે. તો અહીંયા લખીએ આપણે કે આરનું મૂલ્ય અંડરરૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ 120 -1/2 આવશે. ચલો 2 2 કેન્સલ, કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો અંડરરૂટ 2a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો એનો મતલબ અંડરરૂટ a સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ કેટલો આન્સર આવશે a, બરાબર. ખૂબ જ અગત્યના રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનો ટ્રાય કરજો. લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું કે જો બે સદિશના મૂલ્યો સમાન હોય, એક જ દિશામાં હોય તો સરવાળો થાય, ડબલ કરી દેવાનું. બંને પ્રતિ સમાંતર હોય, એંગલ 180 હોય તો વિદ્યાર્થીઓ કેન્સલ થઈ જશે, શૂન્ય આવશે.
જો અહીંયા 60 વિદ્યાર્થી મિત્રો હોય તો આન્સર કેટલો આવશે √3a હશે બરાબર. બે સદિશ વચ્ચે એંગલ 90 હોય મૂલ્યો સમાન હોય તો √2a આવે અને 120 હોય તો આન્સર કેટલો આવશે સદિશ જે a હશે અથવા b બંનેના મૂલ્યો સમાન છે તો એના મૂલ્ય જેટલો જ આવશે. આનો ઉપયોગ આપણે MCQ માટે અને ન્યુમેરિકલ માટે ખૂબ જ મહત્વનો છે આપણે કરવાના છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આના ઉપરના જે MCQ આપણે છે એ નેક્સ્ટ અંદર આપણે કવર કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની અંદર આપણે ખાસ કુલમના નિયમનો સદિશ સ્વરૂપ જોયો, સંપાત પ્રમાણ સિદ્ધાંત જોયું અને આ જે અગત્યનો મુદ્દો હતો એ આપણે ડિસ્કસ કર્યો. વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાસ નમ્ર વિનંતી છે કે જો વિડીયો તમને ગમ્યો હોય બરાબર છે તો આ કોન્ટેન્ટ તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, જેના કારણે જે મારો હેતુ છે કે બધા જ વિદ્યાર્થી મિત્રોને ફિઝિક્સમાં કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. તો જેટલું થાય એટલો વિડીયોને તમે શેર કરજો બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.